યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યાત્રિકો માટે યાત્રાધામ અંબાજીમાં મંદિરે નિઃશુલ્ક લગેજની વ્યવસ્થા કરવામાં આવી છે। નિઃશુલ્ક લગેજ ઉપર પૈસા લેવાના ઉઠ્યા હતા આક્ષેપો। અત્યાર સુધી 27 લાખથી વધુ યાત્રિકોએ અંબાજી મંદિરે દર્શન કર્યા છે। જોઈએ તેનો વિશેષ અહેવાલ, સ્ટોરી રિપોર્ટ બાય રોહિત ડાયાણી। મારું નામ ચંદ્રકાંત અંબાલાલ પટેલ છે। આમ રહેવાસી હું વડોદરા, મારું ગામ અમરેશ્વર ડભોઈ તાલુકામાં આવેલું છે। અમે લોકો અહીંયા દર્શનાર્થે આવીએ છીએ પૂનમ વખતે, તો આ વખતે બી આવેલા છીએ। અને અમે હું અમીરગઢથી આવું છું, ડાભી નરેન્દ્રસિંહ। અહીંયા જે સામાન મૂકવાની જે સુવિધા કરી છે મંદિર તરફથી, બહુ સરસ સેવા છે। એમને કોઈ પૈસા પણ લેતા નથી। અમે મંદિરમાં દર્શન કરીને આવ્યા, એના પાછળ પરત અમે અહીંયા આવ્યા ત્યારે અમને પાછા અમારે ચપ્પલ લેગેજ જે તો પાછો મળી ગયો, અમને સુરક્ષિત મળી ગયું। આ જે સેવા મંદિર દ્વારા કરવામાં આવી છે, અત્યારે 2 દિવસ પહેલાં આક્ષેપ લાગ્યા હતા કે આ લોકો પૈસા લે છે, તમારા જોડે કંઈ માંગણી? ના, એવું કોઈ છે જ નહીં। પૈસા લેવાની કોઈ વાત જ નથી અહીંયા। ના, કોઈ પૈસાની કોઈ વાત જ નથી અહીંયા। સેવા સારી છે? સેવા સારી છે, સરસ સેવા છે।